ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કેનેડામાં ઘણા બધા જતા હોય છે અને ખાસ કરીને ત્યાં સ્ટુડન્ટ પણ એટલા મોટી સંખ્યામાં જતા જ હોય છે. હવે ત્યાં જવાનું એક મુખ્ય કારણ એ પણ હોય છે કે ત્યાં વર્ક પરમિટ લઈને આગળ તમે કામ પણ કરી શકો છો. હવે અમેરિકા અને કેનેડાની જો વાત કરવામાં આવે તો બંને જગ્યા ઉપર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જતા જ હોય છે. પરંતુ હવે જ્યારે કેનેડામાં જવાની વાત આવે ત્યારે ઘણા બધા લોકો ભણવા માટે જાય છે, કામ કરવા માટે જાય છે અને ફરવા માટે પણ જતા હોય છે. પરંતુ હવે ત્યાંના પણ કાયદા કાનૂન છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમારે ત્યાં જઈને જોવાની હશે, સમજવાની હશે અને પછી ત્યાં જવાનું હશે. આજે આપણે વિડીયો થકી જાણીશું કે એવી કેનેડાની 5 વસ્તુ, એવા કેનેડાના 5 કાયદા કાનૂન વિશે કે જે તમારે જાણવા જરૂરી છે. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ A2 with Desan. માય નેમ ઇઝ કરણ ચડોદરા. હવે કેનેડાના જે લોકો છે ને એ વિવેકથી માનવાવાળા લોકો છે. હવે ત્યાંના સિવિક સેન્સ ઘણી વધારે છે. હવે આપણે અહીં જોયું હશે કે મેટ્રો કે પછી બસમાં જઈએ ને તો જે લોકો અંદરથી બહાર આવતા હોય ને એને તો આપણે જવા જ નથી દેતા, એટલે કે નીચે ઉતરવા જ નથી દેતા, એની પહેલા જ આપણે ચડવા માંડતા હોય છે. પરંતુ જો તમે કેનેડામાં જાઓ છો તો આ વાતનું તમે ખૂબ ધ્યાન રાખજો કે જે વ્યક્તિ મેટ્રોમાં કે પછી કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી ઉપરથી નીચે એટલે કે અંદરથી બહાર જ્યારે આવે છે ને ત્યારે તમારે એને શાંતિથી બહાર આવવા દેવાના છે, પછી જ તમારે અંદર જવાનું છે. બીજું અને સૌથી મહત્વનું, જેમ આપણી પોતાની એટલે કે ભારતની ઓળખ છે, જેમ અમેરિકાની પોતાની ઓળખ છે, એમ કેનેડાની પણ પોતાની ઓળખ છે. હવે આપણે ભારતીયોની ટેવ હોય છે કે આપણે કેનેડા જઈએ ને તો આપણે એમ માની લેતા હોઈએ છીએ કે અમેરિકા જેવું જ કેનેડા છે. આમ જોવા જઈએ તો બંને સરખું જ છે. પરંતુ હા, એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે કે તમે ત્યાં જાઓ ને તો તમારે એવું નથી બોલવાનું કે આ બિલકુલ અમેરિકા જેવું છે, એટલે કે કેનેડા બિલકુલ અમેરિકા જેવું છે એવું તમારે બિલકુલ નથી બોલવાનું. કારણ કે કેનેડાની પોતાની સંસ્કૃતિ છે, પોતાની સભ્યતા છે અને આટલા વર્ષ જૂની સભ્યતા છે. એટલા માટે થઈને ત્યાં લોકો પણ માને છે કે અમારું પોતાનું કલ્ચર છે. એટલા માટે થઈને તમારે ત્યાં એમ નથી બોલવાનું કે અમેરિકા જેવું જ કેનેડા છે. ત્રીજું અને મહત્વનું, તો જો તમે કેનેડામાં જાઓ છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ત્યાં ગંદકી નથી કરવાની. હવે આમ તો જો કે ભારતમાં હવે લોકો ગંદકી કરતા ઓછા થઈ ગયા છે, પરંતુ આપણને ટેવ હોય છે કે ખાલી બોટલ જોઈ આપણી પાસે છે તો બહાર ફેંકી દઈએ છીએ. પરંતુ જો તમે કેનેડા કે એવી કોઈ પણ જગ્યા ઉપર જાઓ છો તો ત્યાં તમારે આવી જ રીતના બોટલો કે પછી કોઈ પણ ગંદકી નથી કરવાની. કેનેડા એ ઘણું સુંદર કન્ટ્રી છે, આપણે બધાને ખબર છે. પરંતુ ઘણી બધી વખત ત્યાંના લોકો જે ફરવા માટે જાય છે ને એ ઘણી બધી ગંદકી કરી નાખતા હોય છે. હવે ભારતની જો વાત કરવામાં આવે તો હા, પણ ભારતીયો તો ઘણા બધા સુધરી ગયા છે. સ્વચ્છ ભારત મિશન થઈ ગયું છે. એટલા માટે થઈને આપણે આપણા દેશમાં તો કચરો નથી કરતા, પરંતુ ત્યાં જઈને ઘણા બધા લોકો કચરો ફેંકતા હોય છે. હવે ટુરિસ્ટ પ્લેસ છે એટલા માટે થઈને વિદેશથી પણ ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે ફરવા માટે. હવે એ લોકો ગંદકી કરે છે, આની સાથે સાથે બોટલો ફેંકી નાખે છે, અરે ડાઈ પણ ફેંકે છે. એટલા માટે થઈને ત્યાંના જે કેનેડિયન છે એટલે કે ત્યાંના જે રહેવાસી છે એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. હવે કેનેડા જે છે એ ટુરિસ્ટ પ્લેસ હોવાથી તમારે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ કચરો હોય ને એ ડસ્ટબિનમાં નાખજો. ચોથું અને મહત્વનું, કેનેડામાં અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો રહે છે. હવે અહીં પણ સેમ સેક્સ જે છે એ લીગલ ગણવામાં આવે છે. જો કે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં હજી આ લીગલ નથી. પરંતુ હા, એક વસ્તુ મહત્વની છે કે તમે ત્યાં જાઓ છો તો તમારી જે પણ કાંઈ માન્યતા હોય, પરંતુ ત્યાં જઈને તમારે બધાને એટલે કે LGBTQ કોઈ પણ કોમ્યુનિટી હોય તમારે એનું સન્માન કરવું પડશે. પાંચમું, તમે જો કેનેડામાં જાઓ છો, ફરવા માટે જાઓ છો, કામ કરવા માટે જાઓ છો કે પછી કોઈ પણ પ્રકારનું જોબ કરવા માટે જાઓ છો તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ત્યાં ઢગલા પણ તેવા ચીટર લોકો રહે છે. હવે એમ તો નહીં માની શકીએ કે બધા લોકો ચીટર છે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સ્ટ્રીટ વેન્ડર પાસે કોઈ પણ વસ્તુની શોપિંગ કરો અથવા તો બાર્ગેનિંગ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે આ વસ્તુ તો યુરોપની કન્ટ્રીમાં પણ લાગુ પડે છે, પરંતુ તમારે કેનેડામાં આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. તો આ હતા મહત્વના 5 મુદ્દાઓ જે તમારે કેનેડા તમે જાઓ તો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. હવે વિડીયોને એવા લોકો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો કે જેઓને હવે આગળના સમયમાં કેનેડા જવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VETVgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વનું હતું, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VETVgujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.